સુરત એસઓજીની ટીમે લીંબાયત વિસ્તારમાંથી નકલી નોટ છાપવાની કારખાનું ઝડપી પાડી 3ની ધરપકડ કરી હતી. તો એસઓજીની ટીમે 20 પલટો કરી આરોપીઓને પકડી પાડ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે બાતમીના આધારે લીંબાયત વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડ્યું હતું. એસઓજીની ટીમે બાતમીના આધારે 20 પલટો કર્યા બાદ લીંબાયતમાં આવેલ સરદાર મગર માર્કેન્ડે મંદિર સામે મારુતિનગર ખાતેથી ફિરોઝ શાહ, બાબુલાલ ગંગારામ કપાસિયા અને સફીક ખાન ઇસ્માઇલ ખાન નામના ઈસમોની ધરપકડ કરી તેઓ પાસેથી 9,05,000 અને 200ની ડુપ્લિકેટ નોટ કબજે કરી હતી. સાથે પોલીસે પ્રિન્ટર, લેપટોપ, નોટોના ગ્રાફ સહિતની મત્તા કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને, પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી. એ અંતર્ગત ગઈકાલે લીંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે 2 મહિનાથી વોચ રાખતા હતા. અને ગઈકાલે સાંજે લીંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે. આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોઝ શાહ કરીને છે તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે. એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર, એની નોટ બનાવવાના કાગળો, શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના 2 એના આઈ કાર્ડ તથા 4 જે માઇક હોય છે એ 4 ઝડપી પાડેલ છે. કેટલા ટાઈમથી સાહેબ આ કામ કરતો? પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા 2 મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા. નોટ બનાવવાનો ખ્યાલ કઈ રીતે આવ્યો? આમાં જે ફિરોઝ શાહ કરીને જે આરોપી છે અગાઉ 2015માં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના એક કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા. ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લીંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું. ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરતો હતો. તેમાં તેને ખોટ ગઈ અને 1 કે 2 એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં 5-1 લાખનો ખર્ચ થયેલો. ત્યારબાદ તેણે આ 2-1 મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું. કાગળ ક્યાંથી લાવતા હતા? કઈ રીતે ઇંક લાવતા હતા? આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા.